બોલો સ્વામિનારાયણ ભગવાન કી. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. આજે જોજ ચોરવાના અને આ તરફ ખુરવાનિયાના સીમાડાઓની વચ્ચે જ્યારે એક સંત મેળાવડો થઈ રહ્યો છે ત્યારે આદરણીય સ્વામીજી, સામે બેઠેલા તમામ પ્રભુને વાલા એવા હરિભક્તો, માતાઓ, યુવાનો અને વડીલો, 84 લાખ યોનિમાં ભટક્યા પછી મનુષ્યનો મોગો દેહ મળે અને જીવનું કલ્યાણ કરવું હોય તો એ માત્ર ને માત્ર આ મનુષ્ય દેહમાં જ થઈ શકે. ત્યારે આપ સૌને હું ખૂબ ભાગ્યશાળી ગણું કે આપ સૌ પ્રભુના ચરણોમાં શરણ લીધું અને પોતે આપ આધ્યાત્મિક રીતે પોતાના જીવનું કલ્યાણ કરવા માટે બધું જ ત્યાગીને અહીંયા ઉપસ્થિત થયા છો. ત્યારે હું આપ સૌના દર્શન કરી અને ધન્યતા અનુભવું છું કે મારા જીવનની અંદર પણ કેટલીક રહેલી કચાશ, ક્યારેક ધર્મના માર્ગથી, ક્યારેક કંઈક દૂર જવા તરફના રસ્તો તૈયાર હતો, પણ એક માર્ગદર્શન મળ્યું અને આપ જેવા સંતોના દર્શન કરીને હું ધન્યતા અનુભવું છું. ત્યારે સાથે સાથે આપ સૌને એક વિનંતી અને એક વાત પણ કહું છું કે સ્વામિનારાયણ ભગવાન એક એવા ભગવાન છે કે ઋષિ મુનિઓના જમાનામાં હજારો વર્ષ તપ કરવાથી આપણને મોક્ષ ગતિ મળતી, પણ સ્વામિનારાયણ ભગવાન આ દુનિયામાં અવતરિત થયા ત્યાર પછી આપણા જીવનું કલ્યાણ કરવું ખૂબ સહેલું બની ગયું. ગઢડાની અંદર મંદિર બનતું ત્યારે પાયાનું ખોદકામ થયેલું હતું અને એની આજુબાજુ કોઈ બેન એક કૂતરાને પથ્થર માર્યો અને એ પથ્થર કૂતરાને વાગવાને બદલે પાયાની અંદર ગયો અને એ બેન જ્યારે દેહ છોડવાના હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે એમને લેવા આવ્યા અને એ બેન અચરજ પામી ગયા કે ભગવાન આપ મને લેવા આવ્યા છો. ત્યારે એવું કીધું કે તું ભૂલથી પણ પથ્થર કૂતરાને મારેલો, પણ આ જે મંદિર થઈ રહ્યું છે થયું છે એની અંદર તારા હાથથી ફેંકેલો પથ્થર છે, એટલે તું મોક્ષ ગતિને અધિકાર છે, તું અક્ષરધામને અધિકાર છે. આ સ્વામિનારાયણ ભગવાનની કૃપા છે. એટલે આપ સૌ ખૂબ ભાગ્યશાળી જીવો છો અને આપ સૌનું હું તો માનું છું કે અહીંયા સંતો મહાત્માઓ બેઠા છે, પેલું તો માત્ર પથ્થર પડવાથી આ કલ્યાણ થતું હતું, જ્યારે આપણે તો બધા ભગવાનના લાડેલા સત્સંગીઓ છે. એટલે તમારે હવે કોઈ શંકા કરવા જેવી નથી. આપણે બધા જ ભગવાનના ચરણોમાં સદાયને માટે રહીશું એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. આજના તબક્કે
આપ સૌએ અને આયોજકોએ મને અહીંયા બોલવાની તક આપી તે બદલ હું આભાર માનું છું અને સાથે સાથે સૌ હરિભક્તોને સંદેશો આપું છું કે દેશની સેવા કરવાનો મોકો મને મળી રહ્યો છે, ત્યારે આપ સૌના આશીર્વાદ મને આપો, નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપો એવી અભિલાષા પણ રાખું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. સર્વે સંતો. જસુભાઈને પ્રાર્થના કરીશું, ગુરુહરિને સારી ભાવનાથી સારી પ્રાર્થના કરે, આપણો વિજય નરેન્દ્ર મોદી સાથે ખભે ખભો મિલાવીને સેવા કરવાની તક આપે એવી પ્રભુ ચરણ પ્રાર્થના કરે. જસુભાઈ.